પાટણ શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી સાથે જ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નવા આઇકોનિક બસ સ્પોટની નબળી કામગીરી સામે આવી છે. બસ સ્ટેશનમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય સુવિધા ન હોવાને કારણે અને એકતરફી ઢાળને લીધે કરોડોના ખર્ચે ખરીદેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. સવારના સમયે વેપારીઓ દુકાનોમાંથી પાણી ઉલેચતા જોવા મળ્યા હતા. પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ જતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. હજુ તો ચોમાસાની શરૂઆત જ છે, ત્યારે આગામી સમયમાં કેવી સ્થિતિ સર્જાશે તેને લઈને વેપારીઓ ચિંતિત છે. કરોડોના ખર્ચે બનેલા મોડર્ન બસ સ્પોટના આયોજનમાં વરસાદી પાણીના નિકાલની ચિંતા કેમ ન કરાઈ તેવા ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે. મારું નામ ગોવિંદ દેસાઈ છે. મેં નવા બસ સ્ટેશન પાટણમાં 2 દુકાનો લીધી હતી. આઇકોનિક બસ સ્ટેશનમાં હાલ જ ઓપનિંગ થયું 1 મહિના પહેલાં સંઘવી સાહેબ દ્વારા. એમાં જ પહેલા વરસાદે પાણી આવી ગયું. અમારે 2 દુકાનમાં માલ પણ બગડ્યો. 1 લાખ જેવો તો માલ જ બગડ્યો. અમારે કવરને પહેલાં જ વરસાદમાં અમારે અંદર પાણી ઘૂસી ગયું. તો હવે આગળના વરસાદમાં શું થશે? એમાં એમની બેરોજગારીમાં અમારે પાણી બી કચરાવાળા બીજા પણ આવતા નહીં. કોઈ 7 વાગે 8 વાગે તો સફાઈ થાય અંદર બસ સ્ટેશનમાં. એટલે અમે 1 વાગે પાણી નીકાળવા આવ્યા. અંદરથી અમે ચેક કર્યું, માલ પણ બગડ્યો છે વધારે. મોબાઈલની દુકાનમાં 2 દુકાન છે. અમે પોતાની ખરીદી 1.5 કરોડમાં, તો પણ અમને કોઈ ફાયદો ન થયો. અંદર પાણીના ઢાળ ઉતારવામાં આવ્યા છે. દુકાનની અંદર જ પાણી આવે એવું કરવામાં આવ્યું છે. બહાર જાણે મૂકી પણ એ ઊંચી મૂકી છે. અંદર જ ઢાળ ઉતારી દીધા એટલે દુકાનમાં પાણી અમારે આવે જ છે. પહેલાં જ વરસાદે થોડું પાણી આવવાના કારણે જ પાણી અંદર આવી ગયું. તો હવે આગળના વરસાદમાં શું થશે